તારે જલ્દી આવવું પડશે. અરે આજે માલની ડિલિવરી કરવાની છે, તો તું આવે છે ને? હા હા, તો માલિક હું આવી જાઉં છું. પપ્પા ક્યાં જાઓ છો તમે? માલિકે બોલાવ્યો છે અને કામ માટે જવું પડશે બેટા. પપ્પા જો તમે આ જમવાનું પતાવીને જાઓ અને તમારી તબિયતનું ધ્યાન રાખો. તમે મને તમારી બહુ ચિંતા થાય છે. અને હા પપ્પા, હવે હું આ બધું કામ પતાવીને કોલેજ પણ જતી રહીશ. અરે મારી વાલી દીકરી, ભણી ગણીને અને બાપનું નામ રોશન કરજે અને સારી નોકરી કરજે, એવી મારી ઈચ્છા છે. હું તમારી બધી ખ્વાહિશ પૂરી કરીશ પપ્પા. વાહ બેટા વાહ, બસ મને આવી જ દીકરી જોતી હતી. મારે જવું પડશે બેટા કામ પર. હું જઉં છું, ધ્યાન રાખજે. પપ્પા હમ? સાચવીને જજો. ના 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 બેટા, જી જી જી. હો હા ઠીક છે. જય શ્રી કૃષ્ણ. હા બેટા, ઓકે, જય શ્રી કૃષ્ણ બેટા, ધ્યાન રાખજે. ચાલ જાય નથી. કેમ ઉભો છું તું અહીંયા? આ મારો મામલો છે. ચાલ જા. નડતર રૂપ બની રહ્યો છે. આ રાજ કોઈને નડતો નથી અને નડે ને એને કોઈને છોડતો પણ નથી, સમજો? જોઈ શું રહ્યા છો? લઈ પડો ને, એને પણ ખબર પડે ને કે કેટલા વિશેષ સો થાય. લઈ પડો.
ઘરેથી આપતા જતા થોડા ધ્યાન રાખજો. મારે તો છે ને મારી દીકરીને ખૂબ જ ભણાવીને અને નોકરીએ લગાડવાની છે. આ નવરા મવાલીઓ ગામની બેન દીકરીઓને કેવી રીતે હેરાન કરે છે નહીં? હે? અરે રાજ, સાંભળે છે? પેલા પ્રોડક્શન ની ફાઇલ લઈને આવ ને. લો અંકલ, આ ફાઇલ. હા, બેસી. આમ ઉદાસ ને ઉદાસ કાયમ ફર્યા કરે છે. કામમાં ધ્યાન આપવાનું છે. ભણતા ભણતા પણ આપણી ફેક્ટરીમાં પ્રોડક્શન ઉપર આપણે ધ્યાન આપવું પડશે. જો ધ્યાન નહીં આપીએ તો શું થશે આપણું? આમ ઉદાસ નહીં, અને ખાવાનું તો ચાલુ કર. જો આ શું છે? આ બાકી બોલે છે. ધ્યાન આપો પ્રોડક્શન પર. હા બોલો માલિક, આવી ગયો. દેખ સુરજ, આપણે છે ને માલ આજે જલ્દીથી પહોંચાડવાનો છે. હાજી હાજી. એટલે જવું પડશે તારે, હે ને? જી. પણ માલિક, આ છોકરો અહીં ક્યાંથી? અરે સુરજ, આ મારા મિત્રનો દીકરો છે અને એને હું સંભાળું છું અને મારી જવાબદારી છે. પણ હા માલિક, પણ મને આ છોકરાનો વ્યવહાર મને સારો નથી લાગતો. તું શું વાત કરે છે? અરે તું માલ લેવા આવ્યો છે કે તકરાર કરવા આવ્યો છે? માલિક, અમે ગરીબ ખરા પણ સ્વાભિમાની છીએ અને હું મારી દીકરીને ભણાવવા માંગુ છું. પણ શું છે? તું માલ લેવા આવ્યો છે સુરજ કે તકરાર કરવા આવ્યો છે? મારી દીકરીને ભણાઈ ગણાઈને ઊંચું સ્થાન લઈ જવા માંગુ છું અને આ ગભીરો આને દેખતા મને એવું લાગે છે કે મારી દીકરીનું કેરિયર બગડતું લાગે છે. અરે સુરજ, માલ લઈ જાઓ, તકરાર ના કરશો. માફ કરશો સાહેબ, મારે તમારી કંપનીનો માલ ભરવો નથી.
અને મારી દીકરીનું કેરિયર બગડવા દેવું નથી. ચાલ. અરે અરે ઉભો રહો સુરજ, સાંભળ. જો તને ગામમાં ન ફાવે ને તો તું જઈ શકે છે, એનો મને કોઈ વાંધો નથી. પણ સાંભળ, આ પાયા વગરના આક્ષેપો તને શોભે છે ખરા? આ આક્ષેપ નથી, મેં નજરે જોયું છે. ઠીક છે સુરજ, જેવી તારી ઈચ્છા. પણ રાજ, તે એવું તો શું કર્યું બેટા? ત્યાં વર્ષો જૂનો મારો વિશ્વાસુ માણસ સૂરજ આજે મને આવી રીતે આમ કહીને નીકળી ગયો. એ તો શું તારા જીવનમાં ઘટના બની છે? કઈ નહીં અંકલ, હું એમને ઓળખતો નથી. મને ખોટા આક્ષેપો નહીં. તો હશે આપણે પોતાની જાતને એક સારી રીતે. કઈ વાંધો નહીં, ચાલો કઈ વાંધો નહીં, જોઈ લઈશું. રડતી મારી આંખના સુડા લોચના, રડતી મારી આંખનો ઈશારો બની ગયો. હો રડતી મારી આંખના સુડા લોચના, રડતી મારી આંખનો ઈશારો બની ગયો. હસતા મૂકે ગઈ વળીને ન જોયું જાનું શું થયા મારા હાથ. હો રડતી મારી આંખ
રડતી મારી આંખનો ઈશારો બની ગયો. હો રડતી મારી આંખના આંસુડા લોચના, રડતી મારી આંખનો ઈશારો બની ગયો. દર્દ આપી દિલને મારા આંખડી રડાવી ગઈ. હો દિલમાં હતો પ્રેમ જાનું દિલથી ના વિચાર્યું, દર્દ આપી દિલને મારા આંખડી રડાવી ગઈ. સમજી ના સકી સાજણ સાચા મારા પ્રેમને, તોડીને આ દિલ મારું થઈ ગઈ પરાઈ તું. હો રડતી મારી આંખના આંસુડા લોચના, રડતી મારી આંખનો ઈશારો બની ગયો. રડતી મારી આંખનો ઈશારો બની ગયો. છૂટ્યો તારો સાથ અને છૂટ્યો છે ભરોસો, દિલ મારે રે નારા તમે દિલથી થયા વેગળા. છૂટ્યો તારો સાથ અને છૂટ્યો છે ભરોસો, દિલ મારે રે નારા તમે દિલથી થયા વેગળા. દલડા કેરી વાત હવે કોને જૈન કેવી, દલડા કેરી રાણી મારી એકલો મેલી હાલી. હો રડતી મારી આંખના આંસુડા લોચના, રડતી મારી આંખનો ઈશારો બની ગયો. રડતી મારી આંખનો ઈશારો બની ગયો. યાદ રે કરીને રોજ રોવે મારી આંખડી. હો પેલી મુલાકાત તારી આવે મન યાદ રે કરીને રોજ રોવે મારી આંખડી. યાદ રે કરીને રોજ રોવે મારી આંખડી, યાદ રે કરીને રોજ રોવે મારી આંખડી. હો રડતી મારી આંખના આંસુડા લોચના, રડતી મારી આંખનો ઈશારો બની ગયો. રડતી મારી આંખનો ઈશારો બની ગયો.
જો બેટા, તારું ભણવાનું પણ પૂરું થઈ ગયું છે અને તને નોકરી પણ સારી મળી ગઈ છે, તો તારા હાથ પીળા કરવા પડશે ને, પણ તારી મરજીથી બેટા. પણ પપ્પા મારી તો ત્યાં જ ઈચ્છા છે. ક્યાં? રાજ મારી એવી હે? સારું સારું બેટા. મારી દીકરી, તું જે કહીશ એ થશે દીકરી મારી. વાહ મારી મારી દીકરી. તમારા જેવા પપ્પા દુનિયામાં બધી છોકરીઓને મળે. વાહ વાહ, જે ધીરે તારી ઈચ્છા. દિલીપ, મારી ગૌરીની વાત લઈને શેઠ પાસે જઈશ. જય છે ને મોટા ભાઈ, કેમ નહીં? શેઠ મારશે ખરા. ચાલો કશો વાંધો નહીં. જય સારું. કેમ છે? માલિક ઉભારો માલિક. હા બોલો. ભાઈ મળ્યા હતા. એમની દીકરી ગૌરીનો હાથ ભાઈ તમારા ભત્રીજા રાજ સાથે. શું વાત કરો છો તમે? દિલીપભાઈ, જબરદસ્ત વાત કહેવાય. તો પછી કરો કંકુના. સુરજભાઈને કહી દેજો આવે છે.